હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. તો આજ તો ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે. આજ તો અમારી મીરાબેન ઘરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો હાલ વાગવામાં થઈ જશે 10 વાગી જશે. મીરાબેન શાળામાં નહીં જો આજ તો. આજે જવાનું છે અમારા જલારામ બાપાએ, એટલે એમના શાળામાં નહીં મોકલ્યા. જોઈએ અમારી યાનભાઈ એવું કરે છે. આપણે કંકાસ પાલી જઈએ. ને આ બચ્ચું શું કરે છે? મારી શોલી શું ગલો છો? શું ગળો છો બેટા? હા હા, વેફર ખાય છે. હાય કે છે? હાય કે છે? હાય હાય. એ લક્ષ્મી તારમાંથી આ ગુડ મોર્નિંગ કે છે? હું લે આવું છો? મમ્મી ખબર નહીં હું બનાવો છે. મમ્મી તો દેખાતી નહીં. મમ્મી તુવરો બાફા મૂકીશું. આમ જોઈશું. ચાલ લેવા. એક તો પેલા ઉપર આપણે કંકાસ પાલીને ભેજ્યો છીએ અમે. ના લે એની કરવાની તો બાકી છે. મારી યાનને ની કરવાની બાકી છે. ના લા લે આ વચ્ચે વચ. આ રિહાન વ રિહાન મમ્મી મમ્મી બોલજે. મમ્મી માસી કે જે મમ્મી રિયાન માસી બોલજે લે. મમ્મી યુ માસી ઓ મમ્મી માસી તો હજી ગરમી જ પડે પાછી. ના બેટા તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ના લે પેલું વાહ મારી આના જે કરવા જવાનું છે. જાનો છે ને તું જે કરવા? અશી પછી મળીએ. કપડો ધોવા જતો. કપડો ધોઈને આવી ગયો. મીરાબેને નહીં નાખ્યું છે ને રોશનીબેનને રોટલી બનાવશે ને અમારી મીરાબેન તો જુઓ નહીં આવી જશે. અમારે નાવાનું બાકી છે. કપડાં ધોઈ નાખ્યા. નાવાનું બાકી છે તો નહીં નાખીએ. રિહાન ભાઈ ઉઠે એટલે પછી એમને નવરાઈને પછી જઈએ. હસ તો મોથું વાળવાનું બાકી છે. અમારે તો નાવાનું જ બાકી છે. એ તો નહીં બેસી જશે. નમરા રોશનીબેનને તો રોટલી બનાવશે. શાક બનાવવાનું બાકી છે. વાગવામાં તો ટાઈમ 12:30 થવા આવી જશે. પણ હજુ ટુ કંકાસ બાકી છે એટલે ખાવાનું બનાવી દઉં. પછી ખાઈ પીને પછી જવાનું છે. મીરું સ્પેશિયલ રજા પાડીશ પાછી. હેચકો ખાવા દેખે તો થોડું બગીચા જેવું છે ને એટલે હેચકો લપસણી એવું બધું છે ને મીરા. તો સ્પેશિયલ એના માટે રજા પાડીશું હવે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. બતાવીએ તમને તો લઈ જઈને જે મસ્તી કરે છે કે એક સાઈડ બેસી જોઈશે. હો જલારામ બાપાનું મંદિર પણ બતાવીશું. હા મીરા આજે મારા વિડીયો છે ને મિલ્લી બનાવશે. મોડી મીરા બનાવશે. હા મીરા તું બનાવ વિડીયો બનાવવાનો. બોલવાનું નહીં, ખાલી વિડીયો બનાવવાનો છે એટલે મીરા બનાવશે. ભાઈલોન બે અમે ભાઈલોન મમ્મી ને બધા જવાનો છીએ એટલે મારી મીરાબેન થોડો વ્લોગ બનાવશે. બનાવશો
બોલતી જ નહીં. તો એ વૈયાર થઈ જઈએ પછી. જો ગાઈસ અમે તૈયાર થઈ ગયા છીએ. અમારી મીરાબેન તો મારા પહેલાં થઈ ગયા, બધાના પહેલાં તૈયાર થઈ ગયા છે. આ બે બોયનો બે આવીશું, બા ઊંઘ્યો છે. અને આ લલુડું તૈયાર થઈ ગયું છે. આ નાનું બચ્ચું હાય કે જે અમે જઈએ છીએ જે કરવા જો કે જલારામ બાપાએ જે કરીએ એ કરવા જઈએ છીએ કે લ્યો. મમ્મીએ તૈયાર થઈ ગઈ છે, તો આમ જઈએ તો હા બેટા. જો ગાઈસ મમ્મી તૈયાર થઈ ગઈ છે. મમ્મીએ તો બધાને તૈયાર કરી નાખ્યો છે, પોતે તૈયાર થઈ ગઈ, બધાને તૈયાર કરી દીધો. રોશની બેન આવશે, જાગૃતિ બેન આવશે, બાએ અંગાત આવશે. અમે બધા જઈએ છીએ. અમે અટ્ટી વેળાએ બધા તૈયાર થયા છીએ, એટલે પાછું થોડું ખોટી થવું પડશે. એમાં લીલે બેવાને ઓવા ઇન માજી બે હવે મેચિંગ પહેરી છે લે યાર. ઈવન રોશનીમાં છે, નિવાઈ બે હવે મેચિંગ પહેરી છે. મેચિંગ જ પહેર્યું. જો ગાઈસ અમે હેડે છીએ. અહીંયાથી થોડું જ દૂર છે જલારામ બાપાનું મંદિર, એટલે અમે તો હાલ ખેતર વચ્ચે જઈએ છીએ. ને પછી વળતા હાઈવે ઉપર થઈને આવીશું ને મીરા. હાલ તો ખેતર વચ્ચે જઈએ છીએ. મમ્મીને તો જો હજુ કેટલો હી મમ્મી, બા ને જાગૃતિ બે એ પાછળ છે 3 જણા. અને અમે રિહાન, મીરા ને હું ને રોશની આગળ છીએ. તો જઈએ આમ ડાયરેક્ટ તો જઈને જ મળીએ. જો ગાઈસ અમે તો પહોંચી ગયા ને રોશની બેન તો આગળના આગળ જ છે. આ મેડમ આગળ છે. તો જઈ દર્શન કરીએ પછી મળીએ. તો આપણે અંદર આવી ગયા છીએ. આ છે જલારામ બાપાનું ગેટ, નાર્યું મંદિર ને બેટા. તો મસ્ત બની ગયું છે. મમ્મી તો આગળ જ છે. અહીંથી ઉપર જવાનું છે દર્શન કરવા. લે ઊભો તો રે, મને દર્શન તો કરવા દે. અહીંથી પગથિયેથી તો જઈએ. બાને ઉપર ચડવાય માંડ્યો. આપણે આમ જઈએ. મીરાબેન તો પહોંચીએ જ. જો આ બધો પાછળ છે, મમ્મી આગળ. હારી જલારામ બાપાનું મંદિર. જલારામ બાપાનું મંદિર. તો રાધે કૃષ્ણ છે જલારામ બાપાનું. બધા દર્શન કરે છે હાલ. આપણે દર્શન કરી દઈએ. લેજે એ જાગુ લેજે. આ સાઈડ પકડજો.
બધા પ્રસાદી લઈ લીધી છે, દર્શનો કરી દીધા. હરિયાણ તો વ્યૂ હોય છે, વ્યૂ બંધ કરી બા તો જોવું છે. આવ્યો વિડીયો બનાવે છે. ગાડીના એટલે ગરમી થઈ જશે. બધા બે જો દર્શન કરીને હાલતો મમ્મીને આ સાઈડ બેસી બાન બે અમે આ સાઈડ બેસીએ અને અમારું છોટું બેબી અહીંયા બેઠું છે. મેરા બાબુ ઇધર બેઠા હે બેટા. આમ જોજે તો જોવો ચાર્જર લઈને આવે એટલે જે કરી નિવા મંદિર બહુ જ મસ્ત છે. બાપા જય જય દર્શન કરીને પાસ નેચર જોયું. હવે જતો તો પાછો આવ્યો. આ રહ્યો બગીચો જુઓ. આ વડનગર હાઈવે. આ સાઈડ જઈએ તો વડનગર, આ સાઈડ જઈએ તો વિસનગર. આમ જઈએ નીચે ના બેટા ચેતો કે તળ્યું. મસ્ત મસ્ત બગીચો. નાનો છોકરાને લપસણી હિંચકા ને એવું બધું મસ્ત છે. આ બધું નવું નાખ્યું, પહેલાં નહોતું. આજુબાજુ એ બધું મસ્ત છે. નીચે જઈએ. मीरा आ रोशनी न लक्ष्मी दे एक मीरा भाई तो से हम पोके स्पेशल एकवा માટે મમ્મીને તો બેસી ગયો. જો ગાઈસ અમે તો એક કે છીએ રિહાન બે હવે બધા એકું છું. રોશની જાગુયા ના બેટા મેરી હાનને બંને એક કે છીએ ને મમ્મીને તો બેઠો છે. તો મજા આવી જશે ના બીજું. એ તો જોઈ રહ્યો બીજા બધા છે એમના. મીરાને જોવો હોય ને એવું કરો. મીરાબેન તો બધાથી અલગ જઈને બેઠો છે. વાગવામાં તો આવી ગયા છે 5 તો વાગી ગયા છે કમ્પ્લીટ. અમે તો હજુ અમને મેકવાન ચાલુ જ છે. ની ગેટ કેટલા વાગે જવાય હે. અમારી મજા અમને આમ ચાલુ જ છે. રિયાનભાઈ મમ્મી જોડે જતા રહ્યા છે. બતાવું જુઓ. મીરા તો એક છે. મમ્મી ને બા તો બેઠો છે ને રિહાના આ ગાયનું બચ્ચું રીને તો પણ એ ફટ લઈને દોડીને આવશે હમણાં. જુઓ મોટા જુઓ. મમ્મીને બાને તો બેઠો છે હાલ તો. રિહાનભાઈ આવે છે એમ. ગાયનું નાનું બચ્ચું ચરે છે. પેલા જોવા મોય આવી જાય.
તો આમ થોડી રાહ જોઈશું. જોઈ રહ્યો નહીં આવું તો પછી આપણે તો જઈએ જલારામ બાપાએ આપણે દર્શન કરવા, અને થોડુંક બીજું એક કામ હતું એટલે આવ્યા હતા, પણ અમે થોડા લેટ થાય તો પછી જઈએ ઘરે. હું તો હેચકો ખાઈ રહી, મમ્મી એમ પહાંચી હતી. આમ આવી એટલે જો લપસણી ખાવી છે રિયાનભાઈને. પેલો તો એકવાનું જ કામ ચાલુ છે, અને બહુ લપસણી ખાવી છે. પકડજો હો, ફાવશે ને તને ખોડામાં લઈને? પકડું નહીં ચાલશે કે? જો અમે લપસણી ખાસી, પેલા તો બીક લાગે પાછી. ના ખદરા ના બીક લાગે વધારે. હાચવીને હો, પગ અધર રખાય, તાર પગ ઉપર રખાય. જો જ કામ થાય છે. હા તો યાદ જો અમે યાદ કો ખાય છે. હું તો જવાન છે ઘરે. આપણે જે કોમ માટે આવીએ તો એ કોમ થઈ ગયું. હું એ થોડો હિંચકો ખાઈ લઉં પછી ઘરે જવાનું છે. 5:30 થઈ ગયા, આપણે ઘરે જઈએ છીએ. હાલ હાઈવે ઉપર છીએ એટલે બ્લોગ ઉતારવાનું બંધ કરીએ. ઘરે જઈ મળીએ. બધો પાછળ છે. ગાઈઝ અમે તો ઘેર આવી ગયો, અને ઘેર આવતા આવતા તો જેવો થઈ ગયો. હવે જો અને પૂરી બેન આવી જશે ઘેર આવતા આવતા અમારા. અમે તો અમે તો થોડું વધારે પેલું એ કરીને આવ્યા હતા એટલે જો મમ્મીને આવી ગયો. રિયાનભાઈ તો નાટક શરૂ થઈ ગયા હતા. થાકી ગયો. કપડા બપડા બદલી નાખ્યા, ચા વાય પી લીધી. રિયાનના પપ્પા આમ ઉઠ્યા ચા પીવું છે, ને રોશનીને જશું પાણી ભરવા. જોઈએ રિયાનભાઈ મમ્મી અંગાત જ્યાં ઘેર જ છું. તો રિયાનભાઈ તો ઘેર જ છે. મીરાન બે, મમ્મીએ તો બેહુ છોડી છે. મમ્મી તો બેહુ ચરાજી, મારે 2 જણ જોવા. અહીંયા તો થાક લાગ્યો છે બરાબરનો. હિંચકો બહુ જ ખાતો છે ના મીરા? રીવ મમ્મી અંગાત ના જો, મમ્મી અંગાતી જવું છો. ચો જવાનું? રિયાનભાઈ તો મમ્મી અંગાત જવું. ગુરીબેનને ને જાગુબેનને તો પાણી ભરીને આવી જશે. આપણે બહાર બેસવા આવી જઈએ. અને વિડીયો બહુ લોંગ થઈ ગયો છે, અને વાગવામાં 6:30 થઈ ગયા છે. તો વિડીયોને આટલા જ એન્ડ કરીશું. જો તમને મારો વિડીયો જો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.